અંદર પોતે શુદ્ધાત્મા રહ્યો તે શુક્લ ધ્યાન. એટલે શુદ્ધાત્માના ગુણોની રમણતા એ બહુ આ શુક્લ ધ્યાન અંદર ઉત્પન્ન કરે છે. બહુ સરસ આ પદની અંદર એક એક કડીની અંદર બહુ અદભુત વિજ્ઞાન કવિરાજે મૂક્યું છે. સમજાયું ને? બહુ સરસ છે. આ સિદ્ધ સ્તુતિના જે ગુણો છે એની ભજના. આપણે એક વખત આપણે અહીંયા સિદ્ધ સ્તુતિ પણ આપણે બોલાયેલી અને ફરી પણ તમને થોડાક સમયમાં એ સિદ્ધ સ્તુતિ વિડીયો ઉપર પણ આવી રહી છે. સરસ રીતે તમે બોલી શકશો. દાદા ભગવાન ઘણીવાર આ સિદ્ધ સ્તુતિની સામાયિક કરવાનું શીખવાડતા. તમે જ્યારે પણ એવો સમય મળે ત્યારે આ સિદ્ધ સ્તુતિની સામાયિક કરવાની. અનંતકાળથી આપણે આ બધી કેવી સામાયિક કરી છે, ધ્યાન રમણતા કેવી કરી છે. હું બહુ પાપી છું, હું બહુ દુઃખી છું, હું બહુ પૈસાદાર છું, હું આના કરતાં ઓછો પૈસાદાર છું, મારે આ દુઃખ છે, મારે આ દુઃખ છે. અનંતકાળથી આજે આપણે રમણતા કરતા હતા એ શેની કરતા હતા તો કે પૂદગલના ગુણોની. હવે પેલા આત્માના ગુણોની રમણતા. અનંત શક્તિ વાળો, બિલકુલ હું લેપાયમાન નથી થતો એવો છું, ટંકોત્કીર્ણ છું, મને આવું થઈ ગયું, મને આવું થઈ ગયું. એ પેલી પાછી રમણતા શેમાં જાય તો કે આ પોતાના પૂદગલ ભાવની અંદર લેપાયમાન ભાવો સાથે જાય છે. મૂળ જે ઉદયમાં આવતા ભાવો છે પ્રકૃતિના એ તો ઉદયમાં આવે જ છે, પણ જોડે જોડે લેપાયમાન થાય છે કે મને આવું થાય છે. અને મને આવું થયું, એવું થયું, એ લેપાયમાન ભાવ અને એનાથી પોતે છૂટું પડવા માટે આ સિદ્ધ સ્તુતિના ગુણોની છે. એટલે દાદા ભગવાન એની સામાયિક બતાવતા કે 50 મિનિટ સુધી, 1 કલાક સુધી આ જે વાક્યો છે એને તમારે બોલ્યા જ કરવાના, એની રમણતા કરવાની. જબરજસ્ત આ સિદ્ધ સ્તુતિનું. અને એ ધીમે ધીમે આ રમણતા થવાથી ગુણો તમને પ્રગટ થતા દેખાશે કે ઓહો, મારામાં એ ગુણો આવવા માંડ્યા છે. આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ જે છે એની અંદર શું છે તો કે વ્યવહાર અને નિશ્ચય બંને ભેગું છે. એમાં શાંતિ આપો, ક્ષમતા આપો, દયા આપો, એવું બધું હોય જોડે. પેલામાં એવું કશું નહીં. પેલામાં તો પોતાના આત્મ ગુણોની જ ભજના, પ્રકૃતિના ગુણોથી હું ભિન્ન છું એની ભજના. બસ બહુ સુંદર. આપણે હવે આવી જ રહી છે, તમને એ પણ મળશે સાંભળવા. બહુ સરસ છે. અમે લોકો તો ઘણીવાર કલાકોના કલાકો સુધી દાદા ભગવાનની હાજરીમાં પણ આવી સિદ્ધ સ્તુતિ થતી. એ બપોરે આરામ કરતા હોય એટલે આપણે કહે કે તમારે આવું કરતું જ જવાનું. એટલે અમે લોકો બેઠા બેઠા એમની હાજરીમાં એવું કરીએ તો ઓહો, કેવી ગજબની શક્તિ બને. એટલે એ બધી શક્તિઓ આવી રીતના જ વધતા 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 બધું સરસ થતું જાય અમને. સમજાય ને? બહુ સરસ. આપણે એક વખત અહીંયા સિદ્ધ સ્તુતિ પણ આપણે બોલાવી લઈએ. અને તમે અમુક વાક્યો કેવા 3 વાર 5 વાર 10 વાર જ્યાં જેટલા બોલવા બોલાય કે આ વાક્યો મને 10 વખત બોલવા છે તો એવું બોલાય. કોઈ વાક્ય 25 વાર 50 વાર એવું પણ બોલી શકાય. જેમ આપણને અંદર બહુ ભય ઉત્પન્ન થતો હોય ને તો અનંત શક્તિ વાળો છું, આપણને લાગે કે મારી શક્તિ ઓછી થાય છે, બોલવાનું અંદર 25 વાર 50 વાર બોલ્યા તો અંદરથી શક્તિ આવશે. પછી આ બહુ અદભુત આ સિદ્ધ સ્તુતિ એમણે મૂકી છે. એ કહેતા ને અમે પણ આ છેલ્લા આ જ કરતા સિદ્ધ સ્તુતિ, અને એ જ મેં તમને બતાવીશ કે છે. નવરા પડીએ એટલે સિદ્ધ સ્તુતિમાં આવો એમ કે પોતાના આત્માના ગુણોની ભજના અંદર. મને આવું થઈ ગયું, હું આવી છું, હું તેવી છું. આપણે છે જ નહીં. જે આપણે નથી હવે એની ભજના નહીં કરવાની.
આપણે જે છે એની ભજના કરો. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, એવી ભજના કરો. બહુ સરસ. આ ધીમે ધીમે દાદાનું જે વિજ્ઞાન છે એ જુદા જુદા સમય જુદી જુદી રીતે આપણે કેવી રીતે એનો ઉપયોગમાં લેવું એ આપણને જો આવડતું ગયું તો જબરજસ્ત આપણને પણ એ દશા સુધી પહોંચાડશે. સમજાય ને? આખા જગતમાં ચિત્તની મોટા ભાગે ઓળખાણ જ નથી હજુ. બધાને મનની જ ઓળખાણ છે ને લોકો આખો દિવસ રાત મનની પાછળ પડ્યા છે. મારું મન શાંત થતું નથી, મારું મન ભટકે છે. મન કોઈ દિવસ બહાર ભટકે જ નહીં. જગતની ચિત્ત અને મનની હજુ ઓળખાણ જ નથી બરાબર થઈ. મન ક્યારેય પોતાના શરીરમાંથી બહાર જાય જ નહીં અને મન કોઈ દિવસ કોઈને પજવતું જ નથી. મન એક મશીનરી જેવું ફિઝિકલ વસ્તુ છે. એમાંથી પોતે જે બીજ નાખેલા જે ભાવ બીજ એના આધારે આજે એને વિચારો અંદરથી આયા જ કરે, નીકળ્યા જ કરે. એનું કામ જ એ છે. પણ એ વિચારની અંદર પોતે અંદર ભળે છે એટલે એને સારું અને ખોટું રાગ દ્વેષ શરૂ થાય છે. ત્યાંથી મનની જોડે કોઈ માથાજીક છે જ નહીં. મન મોક્ષનો અનુભવ કરવામાં, મોક્ષે જવામાં બિલકુલ બાધક નથી. ગમે તેવા વિચાર આવતા હોય ને, બાધક શું છે તો કે પેલું ચિત્ત જ્યાં જ્યાં હજુ વિનાશી વસ્તુઓમાં રોકાઈ રહે છે ત્યાં બાધક છે. જેમ આપણે નથી આમ કોઈ ઘરેણા જોતા હોય ને તો એવા જુએ ને કે ચિત્ત ત્યાં ચોંટી જાય અને પછી ઘરેણું મૂકી દે ને તોય પણ પેલું ચિત્તની અંદર જે ફોટો પડી ગયો ને એ એને દેખાયા જ કરે. તો એ જે ચિત્તની અંદર દેખાય છે ને એ હવે વિષય થઈ ગયો એનો. પેલો દાગીનો તો મૂકી દીધો, દુકાનવાળાએ મૂકી દીધો, આપણે લીધો નહીં, પણ આપણા ચિત્તની અંદર એને ગ્રહણ થઈ ગયું, ચિત્ત ચોંટી ગયું છે. આ નથી બાળકોને ઘણી વાર નથી લોકો કહેતા કે જો ભાઈ હું અમુક માણસોથી દૂર રાખજો, એને નજર લાગી જાય કે છે. એને મેસનું કાળું ટપકું કરતા એના માથા આગળ, કપાળ ઉપર શું કરે, ગાલ ઉપર, કપાળ ઉપર કાળું. આપણે કે કેમ આવું કરો છો નહીં? તો કે ભાઈ કોઈની નજર ના લાગે ને એટલે કે છે. તો કે આ નજર લાગવું એટલે શું? તો કે આ ચિત્ત ચોંટી જાય કોઈનું. બહુ જ રૂપાળી વસ્તુ જુએ ને તો અમુક જે સ્ત્રીઓ એવી હોય કે પોતાના બાળક ના હોય એવું હોય તો એનું ચિત્ત એ બાળકની ઉપર ચોંટી જાય અને એનું ચિત્ત એવું ચોંટે ને એના લીધે એ બાળક પછી માંદું પડે, એને તકલીફ થાય, એવું થાય. કોઈ દુકાનમાં ગયા હોય મીઠાઈની તો દાદા કે ત્યાંય જેનું ચિત્ત એવું હોય ખરાબ નજરવાળો જો બહુ કરે ને મીઠાઈ બહુ બગડી જાય કે. આ ચિત્તની એટલી બધી અસરો છે એવી. ઘણા બધા માણસોનું જે ચિત્ત છે એ નજર તરીકે કામ કરે છે. નજર એટલે એની નજર લાગી જાય એવું કે આપણને વાસ્તવમાં ચિત્ત ચોંટી જાય છે પેલા. એટલે આ બધું વિજ્ઞાન છે. એ વિજ્ઞાન ની અંદર સૌથી મહત્વનું આ ચિત્ત રહેલું છે. જગતની એવું ખબર જ નથી કે આ ચિત્ત એ ભટકે છે બહાર. મન કોઈ દિવસ ભટકતું નથી. જેમ આપણા ઘરે ફ્રૂટ્સ બધું લાઈન મૂક્યું હોય અને થોડીક વાર રહીને આપણને યાદ આવે કે ઓહો આ ફલાણું ફ્રૂટ છે, તો એની અંદર ચિત્ત અંદર ભટક્યું કહેવાય. પણ આપણા ઘરમાં એ વસ્તુ હોય નહીં અને દુકાનદાર પાસે હોય ત્યાં આપણું ચિત્ત જાય કે ઓહો ફલાણી વસ્તુ લાવવા જેવી છે, તો ચિત્ત ત્યાં ગયું એ પેલી વૃત્તિ ગઈ કહેવાય. બહાર જાય ત્યારે એની વૃત્તિ કહેવાય છે. ઓહો ચિત્તમાંથી પેલી વૃત્તિ એટલી લાંબી થાય, અમેરિકા સુધી જાય.
એને કોઈ ટિકિટ લેવાની નહીં, વિઝા લેવાનું નહીં, કશું નહીં. પણ એ ક્યાં જાય? જોયેલી વસ્તુ હોય એટલામાં જ જાય, બીજી કોઈ વસ્તુ ના જાય. તમે ટીવીમાં જોયું હોય, ચોપડીમાં જોયું, કંઈ પણ એક વખત જોયેલું હોય કશું પણ એમાં જ ચિત્ત જાય, બીજામાં જાય નહીં. તે બહાર જ્યારે જાય ત્યારે એને વૃત્તિ કહેવાય, અને જ્યારે અંદર અંદર ફરે પોતાના શરીરમાં, વસ્તુઓમાં, ઘરમાં, ચિત્ત કહેવાય ત્યાં. એટલે આ ચિત્ત અને વૃત્તિ, જેની વૃત્તિ બહાર જતી ઓછી થતી ગઈ અને ધીમે ધીમે લિમિટેડ વસ્તુઓમાં આવતી ગઈ, એમ કરતા 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 પોતાના આત્મ સ્વભાવની અંદર, આત્મગુણોની અંદર આવતી થઈ તો પૂર્ણાહુતિ થઈ ગઈ. એટલે દાદા ભગવાન કે તમારું અનંત ચિત્ત હતું, એમાંથી અનેક ચિત્તમાં આવ્યા તમે. હવે તમારે ગણી શકાય એટલી વસ્તુઓમાં જ ચિત્ત જાય, 10, 20, 25, 50, 100, 200 જેટલું હોય એટલું. પહેલા અનંત હતી. પહેલા કેવું હતું તો કે ચિત્ત પાછું જ નહોતું આવતું, અનંત વસ્તુઓમાં નિરંતર એના ક્રોધ, માન, માયા, લોભથી માંડીને અનંત વસ્તુઓમાં જાય. હવે શું થયું તો કે અનંતમાંથી અનેકમાં આવ્યા. આપણું ચિત્ત કેવું થઈ ગયું? અનેક ચિત્ત. એટલે નક્કી છે કે ભાઈ ખાવાની વસ્તુ, પહેરવાની વસ્તુ, જોવાની વસ્તુ, 25 વસ્તુ, 50 વસ્તુ, એથી આગળ ના જાય. અને તે પણ આમાં જઈને પાછી આવે પાછું. અને દાદા ભગવાન કે અમારી દશા કઈ તો કે એક ચિત્ત, કસાઈમાં જાય નહીં. અમારે ભૂતકાળનું, ભવિષ્યનું કોઈની વસ્તુમાં જાય જ નહીં. અમારે એક ચિત્ત, જે ચાલતું હોય એ વખતે ચિત્ત એમાં ને એમાં જ રહે. એટલે કે તમારામાં મારામાં બહુ ફેર નથી. કેટલો ફેર રહ્યો તો કે તમારું અનેક ચિત્ત થયું છે, એના ઉપરથી તમારે એક ચિત્ત ઉપર આવવાનું. પણ અનેક થઈ ગયું. નહીં તો લાખો જન્મો જાય નહીં તો પેલા અનંતમાંથી અનેક થાય નહીં. કોઈ કાળે જલ્દી બને નહીં એવું. કેટલી વસ્તુ ત્યાગ કરતા 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 જાય તોય પેલું ચિત્ત રહે નહીં, ચિત્ત પહોંચી જ જાય. એટલે આ બહુ અનેક ચિત્તમાંથી હવે આપણે આજ્ઞા ધર્મ એ કરી અને ધીમે ધીમે આપણે એક ચિત્ત ઉપર આવી રહ્યા છે. અને જેટલું એક ચિત્ત થયું એટલે એમના જેવી જ દશા આપણી થતી ગઈ. પછી સમજાય ને? આ સરસ છે બહુ. આ સૌથી અગત્યની વસ્તુ આખા શરીરમાં ચિત્ત જ છે, કારણ કે ચેતનની જોડે જોડાયેલું છે. મન તો બિલકુલ એને કોઈ લેવા દેવા. આખો દુનિયા મનને શાંતિ કરવા માટે, મનને એકાગ્ર કરવા માટે મહેનત કરે છે. મન કોઈ દિવસ એવું એકાગ્ર થાય નહીં. લાખ કરવા જાય ને થાય નહીં. એનું વિજ્ઞાન જાણવું પડે કે હો આ મન શું, ચિત્ત શું, કોને એકાગ્ર કરવું જોઈએ, કેવી રીતે થાય. લોકો બધા પૂછે ભાઈ હું બધું જાણું છું, ભગવાનનું જાણું છું, આમ જેમ. બિલકુલ હું પૂજામાં બેસું, ભગવાનનું ધ્યાન કરવા બેસું, માળા કરવા બેસું ને મારું ધ્યાન રહેતું જ નથી. તે ના રહે. કારણ કે મનને ત્યાં એકાગ્ર કરવા જાય છે. અને મન હંમેશા વિરોધી હોય. તમે જે નક્કી કરો ને એનાથી ઊંધું કરે. એ કોઈ દિવસ એકાગ્ર થાય નહીં. એની અંદર તો જાત જાતના વિચારો આયા જ કરે, આયા જ કરે, આયા જ કરે. બંધ થાય જ નહીં. ચિત્ત તમારું એકાગ્ર થઈ શકે. અને એ ક્યારે થાય તો કે જ્યારે એની વસ્તુની વેલ્યુ સમજાય, વસ્તુમાં ઇન્ટરેસ્ટ આવે ને ત્યારે થાય. આપણે કહીએ કે મારું ચિત્ત ભગવાનમાં રહે, આ વિધિમાં રહે, પદમાં રહે, ફરા, એવી રીતે ના રહે. એની અગત્યતા, એની અંદરથી શું પ્રાપ્ત થાય છે એ બધી સમજ મળે. અને જોડે જોડે પોતે એની અંદરની જે વેલ્યુ, ઇન્ટરેસ્ટ પોતાનો વધતો જાય ને તો રહે. પછી એનો ઇન્ટરેસ્ટ પૈસામાં હોય, ગમે તેટલો સત્સંગમાં બેસે, વાંચે, કરે, પણ ધ્યાન શેમાં રહે? એ પૈસામાં જ જવાનું છે.
એની રમણતા જ એમાં છે, સમજાય ને? બહુ સરસ દાદા ભગવાને તો જબરદસ્ત આપણા બધા ઉપર કૃપા કરી છે આ કે આપણે અનેક ચિત્તની દશા ઉપર આવ્યા છે. સરસ. બીજા કોઈને પણ કોઈ વાત પૂછી હોય તો જરૂરથી પૂછાય. આપણો ટાઈમ પણ થતો જાય છે. આપણે કીર્તન ભક્તિ બોલીએ 10 મિનિટ. સરસ. શિલ્પાબેન બોલાવા છે તમારે? પ્રજ્ઞાબેન છે ને આજે? પ્રજ્ઞાબેન નથી હજુ આયા, પણ નીકળી ગયા લાગે છે વચ્ચે. ઓકે ઓકે, સારું, બોલાવો. એમના જેવું તો સરસ ના બોલાય પણ આપણે સરસ બોલવાનું નહીં, આપણે તો શુદ્ધ બોલવાનું, સરસ કઈ બોલવાનું. યસ યસ, આઈ અન્ડરસ્ટેન્ડ. સારું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન
અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અશોકભાઈ તમે તો એકદમ અશોકભાઈ તમે જે વાત કરી ને તમે તો એકદમ સરસ ગવડાવો છો તમારો અવાજ પણ સરસ છે કીર્તન ભક્તિ બધું સરસ ગવડાવો તમે તો હા અશોકભાઈ પણ એવું થાય ને કે બધું આમ બધું જુદી જુદી રીતે નહીં આમ ગવાઈ જાય તો ગવાઈ જાય એની અંદર ગવાઈ જાય તો ગવાય નહીં તો પણ મારા કેવો એફર્ટ નથી થતો ખરેખર તો પ્રકૃતિની અંદર પણ એવા સરસ ગુણો તમને આપ્યા છે એવા સરસ છે તમે બહુ ઉપયોગી તમે તો સરસ ગવડાવો આનંદ થાય પદો બધામાં સરસ છે હા અશોકભાઈ તમે જે વાત કરી ને અનેક ચિત્તમાંથી એક ચિત્ત કરવું એટલે હું એ જ જાણ એટલે તમે પૂછી હતી કે રિયલ રિલેટિવ નિકાલી છે એમ કરીને શુદ્ધાત્મામાં જ રહેવું એવું એનું મીનિંગ થાય કેવાય જ્યારે આપણે શુદ્ધાત્મા જોયા એટલે આપણું પેલું એક ચિત્ત થતું ગયું આપણે હસબન્ડ જોઈએ ત્યારે પાછું પેલું અનેકનું અનેક જ રહે છે હા એટલે અત્યારે દાદા ભગવાને એમ જ કહ્યું ને કે એમનું એક જ ચિત્ત રહેતું હતું એમને તો વર્તમાનમાં જ રહેતા હતા પણ આપણે બધું ચિત્ત બધી જગ્યાએ વિખરાયેલું છે તો અત્યારે આપણે એને સમેટવાનું છે કારણ કે આપણને દાદાએ એમની કૃપાથી એકાવતારી બનાવવા માટેનો આ પુરુષાર્થ આપ્યો કે ભાઈ તમે જ્યાં જ્યાં તમારું ચિત્ત જાય છે ત્યાંથી તમે દ્રષ્ટિમાંથી તરત જ તમને ખબર પડે કે ભાઈ હું તો શુદ્ધાત્મા છું આ સ્વરૂપ નોય મારું એટલે આપણે એને નિકાલી કરી નાખીએ છીએ એ વાતને અને ત્યાં જ ડ્રોપ કરી દઈએ છીએ ત્યાં પછી આપણે હવે શિલ્પાબેન નું ચિત્ત જેવું બીજામાં જાય ને એટલે તમે તરત જેવું જુઓ અંદર કહો અહીંયા ગયું અને તમે શુદ્ધાત્મા રહ્યા એટલે મેળે ચિત્ત પાછું આવી જાય પાછું હા એટલે દ્રષ્ટિથી ખબર પડી જાય છે કે આ પેલું ગયું હું તો અહીંયા જ છું તમે તો ત્યાં જ છો પણ જેવું તમે જુઓ છો ને એટલે પેલું પાછું આવે છે હા એવું થાય છે બરાબર જેમ એક નાનું બાળક હોય ને તેની મધર આમ આગી પાછી થાય ને એટલે નીચે પડેલી કોઈ વસ્તુઓ ને મોડા મૂકી દે પણ જેવી એની મધર આવે ને આમ જુએ ને નીચે મૂકી દે પાછું મધર કશું કરે નહીં એને બોલે નહીં કશું નહીં આપણે ઘણી વાર જોઈએ ને કશું બોલે નહીં એમ પણ પેલા બાળકને એની અસર થાય તરત જ મધર આવી ગઈ મમ્મી આવી ગઈ છે એટલે નીચે મૂકી દે પડ નહીં એવું આ ચિત્તનું પણ એવું છે કે પેલું શુદ્ધાત્માની જેવું અંદર આવ્યું કે પેલું ચિત્ત ત્યાં ગયું અને પાછું આવી જાય પાછું
બરાબર છે. બરાબર. એટલે અશોકભાઈ તમે જે કીધું ને કે આ પ્રાણાયામ છે પછી આ બધું કરીએ આપણે કે ચિત્ત એ બધું એમ કે કરતા કરતા આપણો એક વખત યોગ થાય છે ને આપણું ચિત્ત એકાગ્ર થાય. તમે એ કહ્યું ને કે એ બધી એક સાધન છે અને આવી રીતે જ આગળ વધાય એમ. તો તેમ આજે દાદાના એમ જે આ દાદાના સત્સાધન જે દાદાએ આપ્યા છે કે સિદ્ધ સ્તુતિ કરો કે આપણે ચરણવિધિ કરો, તો આજે સિદ્ધ સ્તુતિની ગોઠવણી જે છે તે આપણે શિલ્પા પાસે કરાવડાવી. ચાલ શિલ્પા આજે બેસ અને તું સિદ્ધ સ્તુતિ બોલ. તો હવે જે બોલે છે ત્યારે સમયે હું શિલ્પાના શરીરને બી જોઉં છું, આ કોણ બોલે છે તેને બી હું જોઉં છું. એટલે આપણે આ જે બંનેને જે જાણે છે તે મારું સ્વરૂપ, એ પોતાનું સ્વરૂપ. એટલે આમાં કેવું છે કે પેલો જે અહંકાર પહેલા એવું બોલતો હતો કે હું શિલ્પાબેન છું, મને આટલું આવડે છે, આ નથી આવડતું, હું આવી જ છું, તેવી છું, એ જે બોલતા હતા ને અહંકાર પેલો, એ અહંકાર હવે પ્રજ્ઞા શક્તિ એને શું બોલાવડાવે છે કે હું શુદ્ધ આત્મા છું, અનંત જ્ઞાન વાળો છું. એટલે જે અહંકાર પેલો ઊંધો ચાલેલો એ છતો થતો જાય છે હવે. એટલે બંનેને જે જાણે છે તે પ્રજ્ઞાની ઉપર બી એટલે મારું સ્વરૂપ એવું ત્યાં જ કાયમનું ત્યાં જ છે. બંનેને જાણે છે તો એટલે પ્રજ્ઞાને બી જાણે છે એવું થઈ ગયું ને. હા, એટલે જ એને કહેવાય છે ને કે સ્વ પર પ્રકાશક, સ્વ અને પર બંનેને પ્રકાશે છે. હા અશોકભાઈ, એ છે ને સમજણમાં આવે કારણ કે આપણને દેખાય કે આ બધાથી નિરાળું, નોખું, નિરાળું, નિર્લેપ એવો કે જ્યાં ત્યાં આપણે શાંતિ નિરાકુરતા કન્ટિન્યુઅસ વર્તે છે, પણ આપણે એ જગ્યા ઓળખાઈ જાય તો પછી આપણી દ્રષ્ટિમાં બરાબર થઈ જાય કે આ મારી જગ્યા અહીંયા. એટલે પછી આજે કે છે ને કે પછી અશોકભાઈ કેવું થાય છે, આજે પેલું કીધું ને એમણે પેલા આવીને કે પછી કેવો મારું બધું સારું જ થવાનું છે, એ પછી પૂતગલ પક્ષ નથી રહેતો. અત્યારે ત્યાં પૂતગલ પક્ષ છે કે મારું હજી સારું થાય, મારું હજી આમ થાય, મને કોઈ તકલીફ આવવાની નથી, દાદા મારી જોડે જ છે. એટલે એક ભેગી કરે છે ત્યાં આગળની શક્તિ, પણ હજી છતાં પણ એ છે તો પૂતગલમાં જ છે, ત્યાં હજી એની પૂતગલની જ રમણતા છે. એવું થયું ને? હા, એટલે પૂતગલની રમણતા નહીં પણ એ પેલી ભક્તિભાવ વાળી રમણતા છે ને, જો એ ભક્તિભાવની રમણતાથી પછી આગળ પોતાની સ્વતંત્ર આત્મરમણતા શરૂ થાય છે. એ સ્વતંત્ર આત્મરમણતાની અંદર આ પૂતગલના કોઈ પણ વસ્તુની રમણતા, સારું ના સારું કશું રહેતું નથી. પછી ત્યાં તમે કહ્યું ને એવી દશા થાય કે ભાઈ દુઃખ આવ્યું તો બી એને કઈ પડેલી નથી, એને દુઃખ જ ના લાગે ને, પછી રમણતા જ નથી. રમણતા જ નથી. એ બહુ સરસ આજે વિષય બહુ સરસ સુંદર. એટલે અશોકભાઈ ઘણી વાર એવું થાય કે રમણતા આપણે પાસ્ટમાં કરી હોય, બધી બહુ કરી હોય પાસ્ટમાં રમણતા આપણે, તો એ રમણતા જયારે આજે સત્સંગ સાંભળતા આપણને આમ દ્રષ્ટિમાં આવે કે ઓ બધા પ્રતિક્રમણો ખપે કે હવે આ રમણતા મેં જે કરી છે એટલે એના શું છે, પાછા આપણે જે રમણતા કરી હોય ને એના અંદર સિક્કા પડી ગયા હોય રમણતાના. બરાબર. તો શું એ જોયા એટલે જતા ના રહ્યા કહેવાય? ના, એ જોયા એટલે ખબર પડી ગઈ તમને કે ઓહો આ બધી રમણતા બધી ઊંધી હતી. હવે આપણી બિલીફ બદલાઈ ગઈ, પણ હવે એને કાઢી નાખવું હોય કાયમનું તો પેલું પ્રતિક્રમણ એની કામ લાગે ત્યાં આગળ. અચ્છા, તો મને એમ થયું કે જોયું એટલે પ્રતિક્રમણ થઈ ગયું, કારણ કે જોયું એટલે આજે જયારે દ્રષ્ટિ પડે છે, આટલો મોટો પ્રકાશ એ પર જાય છે, તો એ પ્રતિક્રમણ જ કહેવાય ને એક જાતનું કે નહીં? હા, એ પ્રતિક્રમણ કહેવાય, પણ એ કેવું પ્રતિક્રમણ તો કે નિશ્ચયનું પ્રતિક્રમણ. પ્રતિક્રમણ વ્યવહારનું કરાવે, અને પણ પેલું વ્યવહારનું કે શિલ્પાબેનનું પણ ચિત્ત જે છે એ શુદ્ધ કરવાનું છે. શિલ્પાબેન એ શુદ્ધ થતા જશે ચિત્તની અંદરથી, તારે પેલું થશે પાછું. આ વ્યવહાર બધો બાકી રહ્યો ને હવે. બરાબર છે, પણ વ્યવહારમાં બી જયારે આજે મને 100% ખાતરી છે કે જો સુખ મને મારું નથી લાગતું, દુઃખ મને જો એમ લાગે, કોઈ વખાણ કરે તો મને હવે એવું ખબર પડે કે આ રિયલ રિલેટિવ, જવા દે, નિકાલ છે, આમાં કઈ લેવાનું નથી. પછી કોઈ દુઃખ આપે છે તો ત્યારે બી મને એમ થાય છે કે ભાઈ હિસાબ છે, ચાલ જવા દે. એક સેકન્ડ આમ ખટકો પડે, પણ સેકન્ડમાં જ ખબર પડે કે ભાઈ ઉપર તારું સ્વરૂપ, એટલે મારા સ્વરૂપમાં બેઠા બેઠા મને ખબર પડે કે ઓહો આ બધું અહીંયાનું છે. તો જયારે આપણને એ સમજાઈ જાય છે પછી એમાં કઈ કરવા પડવું રહે છે? એ મારા માટે જાણવું છે મને. આમાં આખા વિજ્ઞાનમાં કશું કરવા પણ જ નથી. આમ તો આ સમજવા પણ છે ને, એ સમજાતા પેલી ક્રિયાઓ એની મેળે જ થતી હોય છે બહાર બધું. બરાબર, કારણ કે આ રમણતા જે છે કરી છે, પણ હવે તો મને બિલકુલ રમણતામાં ઇન્ટરેસ્ટ નથી, કારણ કે મને ખબર છે કે આ જોખમ છે અને આ રમણતા મને સંસાર તરફ લઈ જશે. જો એ મને
હવે તમારી આખી જે રમણતા પહેલા વિનાશી વસ્તુઓમાં વસ્તુ વ્યક્તિ અવદામાં થતી તેનું કારણ શું હતું તો કે આપણે પેલી બિલીફ હતી અંદર એટલે થતી હતી રમણતા. બરાબર. હવે બિલીફ જ બદલાઈ ગઈ કોહો આ તો વિનાશી છે, ખરી સુખ તો મારી અંદર છે, એટલે રમણતા આખી બદલાઈ ગઈ એની મેળે પછી. બરાબર. આ બહુ પણ આ જે કવિરાજનું જે છે ને રમણતા વિશેનું અને દાદા ભગવાન બહુ અદ્ભુત છે કે એ જો સમજ પડી ને આપણને તો ગજબની વસ્તુ છે. આપણી બદલાઈ ગઈ હવે. બરાબર બરાબર. એટલે રમણતા સમજાય છે એટલે અંદર આમ ચોખ્ખે ચોખ્ખું થયું છે. ઘણીવાર એવા પ્રસંગો આવે છે કે જ્યારે ત્યાં તદ્દન જ આપણે રિયલ રિલેટિવ જુદા જ રહીએ છીએ, પણ કોઈક વખત એવું લાગે કે અંદર આપણે ભળ્યા, એ સમય એવું લાગે કે ભળ્યા, પણ અંદર તો તરત જ ખબર પડે કે પેલું જોવા વાળું તો બેઠેલું ત્યાં જ છે, એને ખબર જ છે કે આ કામ ભળે છે, એ તો એટલે ગોઠવે છે, એટલે તો એને ખબર પડે કે આટલી જગ્યાએ મને શુદ્ધાત્મા જોયા, આટલી જગ્યાએ નથી જોયા, બધું ખબર પડે છે. બધું ખબર પડે છે. હા, એટલે મૂળ પોતાનું જે શુદ્ધ ચેતન છે એનું જે પ્રકાશ છે એ તો જ્ઞાતા દ્રષ્ટાનો એવો છે કે એમાં તો બધું જ ખબર પડે કે તમે અહીં આજ્ઞા રહ્યા, અહીં નથી રહ્યા, અહીં સંભાળ નિકાલ થયો નથી થયો, શુદ્ધાત્મા જોવાનું જતો રહ્યો, બધું જ ખબર પડે. અને ત્યાં પછી આમ અકળામણ બી નથી થતી કે ઓ મારું જોવાનું રહી ગયું, ઓ મારું આમ થઈ ગયું, કશું જ નહીં, રહી ગયું તો રહી ગયું, એનાથી નિરાળો હું છું એમ એવું મને આમ અંદર એવું રહે. બે નિર્ભય કહેવાય ને, નિર્ભય એ પોતાના સ્વરૂપમાં એ નિર્ભયતા છે. પણ એને પેલું ફાઇલ નંબર 1 ને શું રાખવાનું તો કે નથી રહ્યા ને તો ફરી શક્તિ માંગો, ફરી આ ધ્યાન રાખો, જાગૃત થાવ, એને કરવાનું. એટલે ખટકો રહે છે, ખટકો પણ રહે છે કરવાનું. ફાઇલ નંબર 1 ને આવું કરવાનું ને આપણે પેલામાં રહેવાનું. બરાબર, સમજાય. બે ઘણા શું થાય, પેલામાં રહે તો આ ફાઇલ નંબર 1 નું છૂટી જાય. એ ઘણાને ફાઇલ નંબર 1 નું સુધારવામાં જાય તો પોતાનું જતું રહે. આ બંને સાથે રાખવાનું કે હું આ શુદ્ધ છું અને આ અશુદ્ધ છે એની પાસે પ્રતિક્રમણ કરાવવાનું. એટલે પેલા જ્ઞાની અજ્ઞાની, પેલો જ્ઞાની એની પાસે કરે ને પેલું મૂળ સ્વરૂપમાં તો દેખાયા જ કરે બધું કે આ બે જણ રમત રમ્યા કરે છે. એમાં તો એને કશું કરવાનું નથી, એને કશી જરૂર જ નથી, એને તો પોતે મૂળ સ્વ પર પ્રકાશ. બરાબર છે. એટલે ત્યાં જ પછી આપણને આનંદ રહેવાય, આનંદમાં રહેવાય. કંઈ પણ થાય છે, તકલીફ આવે છે તોય આનંદમાં રહી શકીએ કે ભાઈ મારું સ્વરૂપ આ છે, પણ આ બેની ગડમથલ છે, પેલાને ગમતું નથી, પેલોને ખેંચે છે આ બાજુ, પેલી બધી પેલો બધો હિસાબ પેલી બાજુ ખેંચે અને પેલા અંદર કરવું ના હોય, એ બેની ગડમથલ ચાલતી હોય અંદર. એ બેની ગડમથલ ને પેલો ઉપર વાળું છે, એટલે આ ઉપયોગ પર ઉપયોગ વાળી વાતમાં મને એવું લાગે કે એવું રે આ રહે છે, ત્યાંથી દેખાય છે બધું. એ વાત એની જ છે. અચ્છા, એટલે વર્તમાનતા આપણી આવીએ જે મારું સ્વરૂપ છે. ઓકે, વર્તમાનમાં જે સંજોગ, જે કાળ ચાલતો હોય એની અંદર આપણે વિશેષ રહેતા થઈએ આપણે પછી. બરાબર બરાબર. સરસ છે. પણ આ રમણતાની જો સમજણ પડે તો બહુ સરસ. તમે ગમે ત્યાં બેઠા હો, તમે જેમ કોઈ કામ કરો છો તો એ ફાઇલનો સંભાવે નિકાલતા એ તો બધું કામ ચાલ્યા જ કરવાનું છે. તમારી રમણતા શેમાં મૂકવી તમારે? બરાબર. તો કે રમણતા પોતા ફાઇલ નંબર 1 શું કરે છે એની અંદર જોવામાં મૂકો, જોવામાં જ રહીને. બહુ સરસ રમણતા રહી કહેવાય. એટલે આત્મરમણતાની અંદર આ જગતની કોઈ ક્રિયા, કોઈ વસ્તુ નડતર રૂપ નથી. એ સમજાવવાનું ચાલુ થયું. બહુ દાદા ભગવાન અહીંયા કહેવા માંગે છે. રાઈટ. પોતાની આત્મ સ્વરૂપની રમણતા માટે આ જગતની કોઈ પણ વસ્તુ બંધન કરતા નથી એને. બરાબર છે. એટલે એક બ્રેક બી વાગે છે અશોકભાઈ. કેવું થાય કે ઘણીવાર આમ ધડ દઈને કઈ કાર્ય થતા પહેલા જાગૃતિ ઊભી થાય ને તો એ પછી ત્યાં આગળ બ્રેક વાગી જાય. એ વસ્તુ બ્રેક વાગી જાય. એટલે ઘણીવાર નીકળી બી જાય છે. ત્યાં નીકળે ત્યારે પછી એમ થાય કે નીકળે એ સમયે પેરેલલ ખબર પડે કે આ નીકળ્યું, નીકળવું નતું, જરૂરી નતું અહીંયા પણ આ નીકળ્યું એમ એવું બી ખબર પડે. તો આવું ના હોવું ઘટે, આવું ના હોવું જોઈએ, એ અંદર એક ખટકો રહે કે આવું નહીં, આ બરાબર નહીં. એટલે એ વખતે આપણે શિલ્પાબેને કહેવાનું તમે આ આજ્ઞાનું કામ કરો, કહીએ એમને જે આજ્ઞા બતાવી છે એવું કરો. આપણે શુદ્ધાત્મા રહેવાનું અને પેલું કહેવાનું તમે એમનું પ્રતિક્રમણ કરો, ફરી આ કરો. એની કંઈક મૂળ અંદર હોય તેને જોઈ નાખો કે શું છે તમારું કઈ આ.
ના પ્રત્યેનું જે કંઈ પણ અંદર મૂળ્યું પડ્યું હોય તો કાઢ નાખો, કઈ આ શું બધું કહીએ. એટલે જેટલી પેલું ફાઇલ નંબર 1 ની અંદર ચિત્તનું શુદ્ધિકરણ થયું એટલું પેલા એક ચિત્તમાં આવવામાં થઈ ગયું. બરાબર. એટલે અશુભાઈ સવાલ બી પૂછવાનો થાય ને મને ત્યારે મને ઘણી વાર અંદર દેખાય છૂટું પડી લીધું દેખાય કે આ કોણ પૂછવા માંગે છે, શું કામ આ બુદ્ધિનું અહીંયા આવ્યું, આ બધી ખબર પડે ને એટલે પછી ચૂપ એટલે આમ પછી એ બધું નિકાલી થઈને પછી મારા સવાલો નીકળી જાય એવું થાય છે. એટલે આમાં કેવું છે કે તમે સવાલ પૂછો છો, એ તમારું નિકાલ કરી રહ્યા છો અને જવાબ આપનારનો જવાબ આપવાનો નિકાલ કરી રહ્યા છે. પણ એ પ્રક્રિયાની અંદર જ પેલું દર્શન ફિટ થતું જાય છે અંદર. આ બંને પ્રક્રિયા છે ને એ કેવી છે તો કે પેલું સવાલ પૂછનાર અને જવાબ આપનારની પ્રક્રિયામાં દર્શન બંનેનું ક્લિયર એકદમ ફિટ થતું જાય છે. એ દર્શન જેટલું એક્ઝેક્ટનેસમાં આવ્યું ને એટલું પછી એ કામ કરે પછી. બરાબર છે. કારણ કે તમે બે વાત એવી કરી કે એક વાતમાં તમે એવી બી વાત કરી કે સિદ્ધ સ્તુતિ બોલી જવાની અને તમે બીજી વાત કરી કે એ સમજણથી એટલે તમે એમાં બેમાં તફાવત એટલે મોટો તફાવત છે ત્યાં પણ આપણે એમ કહીએ કે ના બોલાવડાવવાની દાદાએ કહ્યું છે ત્યાં એનું કોણ બોલે છે અને એના ઉપયોગ વાળી વાત રહે ત્યારે બરાબર થઈ ગયું. એ શુદ્ધાત્માનું ભાન થયેલું હોવું જોઈએ. બીજું એને શુદ્ધાત્મા છું એવા લક્ષ સાથે બોલવાની પછી ત્યારે જ ફળ આપે છે. બરાબર છે. હા. પોતે રમણતા અહંકાર ની કરીને બોલવા ગયો ને એ શબ્દો તો પેલો અહંકાર એવો થઈ જશે કે હું તો આમ છું, હું તો તેમ છું, તો ઉપાધિ થશે પછી આ તો. બરાબર. જેમ તમે જે અમૃત લઈને આયા પણ એ કોને પીવડાવવાનું છે કે દેવોને કે રાક્ષસોને? અમૃત તો છે આ, પણ કોણ પી જાય છે બે માંથી? તો કે પેલા રાક્ષસો અહંકાર પી ગયા અંદર, તો એ અમર થવા માંડશે પછી. એટલે અશુભાઈ આ કેવી રીતે એની ભેદાંકન કરી શકાય એ મને હવે મને કઈક અત્યારે ઝડકે મને અંદર દેખાય અત્યારે મને આમ થયું અંદર એક સૂઝ આવી કે કેવું ખબર કે અશુભાઈ એટલે એ કરાવ્યા પછીનો કોઈ અહંકાર ના રે, કોઈને બતાવે નહીં, સંભળાવે નહીં મેં આજે આ કહ્યું, મેં આજે આટલું કહ્યું, એ ત્યાં એની પારાશીસી છે. હા, પારાશીસી કર્યું છે એવું રહે જ નહીં ત્યારે સ્તુતિ થઈ. બરાબર કર્યું છે એવું યસ અશુભાઈ અને એવું રહે જ નહીં કર્યું છે આ ના એ રેસ નહીં. કારણ કે અત્યારે જે ક્રિયાપતિ અમારું વાક્ય બોલાયું એ નિકાલી પછી એની ઉપર વિચાર કરવાનો જ નથી. એ જ્યાં વિચાર કરવા ગયા ત્યાં પ્રોબ્લેમ છે, પણ નિકાલી કરીને આગળ જતા રહ્યા તો કોઈ પ્રોબ્લેમ નથી. હા, ઓકે, સરસ વાત છે. પણ સરસ આ રમણતા વિશેનું જાણીએ ને તો બહુ સરસ છે. દાદાનું અદ્ભુત છે. યસ બહુ સરસ. મહાત્માઓનું જ્ઞાન લીધા પછી કેમ જુદું પડ્યું, શું થયું છે, રમણતા આખી બદલાઈ ગઈ આપણી. જો ને તમે ખાઓ છો, 2 કપ ચા પીઓ છો, આઈસ્ક્રીમ ખાઓ, તમારી રમણતા નથી. હવે નિકાલ માટે અંદર ઈચ્છા છે. કદાચ મનને ગમતું હશે તો પણ તમારી રમણતા નથી હવે. બરાબર છે. આ વાત છે ને અશુભાઈ, એટલે એ જરાક એક કોઈ વખત કોમ્પ્લિકેશનમાં મૂકે કે પહેલા મને આવું રહેતું કે રમણતા નથી રહી. પાછા આપણે એક જગ્યાએ એમ કહે છે કે દાદાએ જ્ઞાન આપ્યું એટલે હવે આપણું કશું રહ્યું નથી. પછી એક સમય પાછું એમ બી કહે છે કે તમે આમાં રહેશો તો તમારું એક્સટેન્શન થશે. એટલે મૂળ એ કહેવા શું માંગે છે કે તમારું રમણતા જે પહેલા એકદમ બહાર જ હતી વિનાશીમાં એવી નથી રહી એમ, પણ પૂરેપૂરી થઈ ગઈ છે એકાગ્ર એ નથી થઈ. એવું પણ નથી. એટલે આ એ બતાવવા માંગે છે આપણને. એટલે ત્યાં રિયલ રિલેટિવ અને 5 આજ્ઞા ગોઠવી નીકળી જવું પડે એ સમય. એટલે આમાં કેવું છે કે એમનું ઘણીવાર જે દર્શન છે એ કેવું છે તો કે તમને આજે જે પ્રાપ્ત થયું છે ને એની મહત્તા બતાવે છે, અને પછી એથી આગળનું તો કે હવે જે પ્રાપ્ત થયા પછી અમારા જેવું ક્યારે થાય તમને એ બતાવે ઘણીવાર. તે અનેક ચિત્તમાંથી એક ચિત્તવાળી વાત રિયલ રિલેટિવ નિકાલી કરી દેવાનું. જુદા જુદા વ્યક્તિઓ જોડેની વાતો અને જુદી જુદી રીતેની વાતો એ ધીમે ધીમે પહેલા એને જે મળ્યું છે એના ઉપર લાવે તો હો તને શું પ્રાપ્ત થયું છે,
કેવું પ્રાપ્ત થયું છે એના ઉપર અહોભાવ કરે એ પોતે, અને પછી એથી આગળનું પછી યા પણ અશોકભાઈ તમે મને એવું ફીલ થાય કે દાદાએ તો બધું બહુ કીધું, પણ હવે એ ભૂતકાળની જ વાતો ચલાવ્યા કરે આગળની. મને હવે એવું ફીલ થાય કે એવી વાતોથી અશોકભાઈ તમે લઈ આવો બધાની ઉપર કે એ વસ્તુને હવે આ દાદાની વાતોને નહીં વાગોળે. હવે આપણે પાસ્ટમાં નથી જવું, પણ વર્તમાનમાં કેવી રીતે માણસની, કારણ કે બહુ કન્ફ્યુઝન રહે છે મહાત્માઓને. આ તો મને હું આમાંથી નીકળી એટલે મને હવે ખબર પડે કે દાદાની આ વાતો બરાબર છે. હેડ્સ ઓફ દાદા કે ભાઈ દાદાએ બહુ આપ્યું, આજે એના વગર આપણે કઈ ના હોત. પણ દાદાની વાત છે પાસ્ટમાંથી તમે હવે બધાને બહાર કાઢો. અશોકભાઈ કોઈ કેવું નીકળવું જોઈએ, કોઈ આપતો પુત્ર, એ તો બહુ મોટી વસ્તુ છે. એ તો કદાચ એને સાંભળનારા પણ બહુ જ ઓછા હશે એવા તો. સાચી પણ નીકળી શકે. અને અમારા લોકોને તો એવી ભાવના બહુ જ હોય, પણ છતાંય એને સ્વીકારનારા સાંભળનારા તો જવલ્લે મળે. પણ અશોકભાઈ આપણી પાસે તો 5-6 જણનું ગ્રુપ છે. મને એવું લાગે કે બધાની અંદર પ્રજ્ઞાશક્તિ પ્રગટ થઈ ગઈ છે. બધાયનું થશે. જેમ જેમ એ પોતે એકદમ વિજ્ઞાન ઉપરની વાત ઉપર આવશે ને તો બધું સમજાશે. દાદા ભગવાન નું જે સ્થૂળ સ્વરૂપ, એમની વાતો આ બધી અંદર એમાં એટલામાં ફર્યા કરશે ને ત્યાં સુધી વાર લાગશે. એક્ઝેક્ટલી. એટલે મને એમ થાય કે ટીચિંગ શુડ બી નોટ પાસનું નહીં હોવું જોઈએ એમ. હવે પછી તો તમે કેવી રીતે એમાંથી ફટાફટ શું કરો, એક્ઝેક્ટ કેવી રીતે ગોઠવો અને નીકળો, એની વાત થાય તો બહુ આગળ નીકળી જવાય બધાથી. આગળ નીકળાય તો જ આગળ નીકળાય. પોતાના જીવનમાં આજે શું જરૂર છે, પ્રેક્ટિકલ જરૂર છે, એવી બધી વાતો જોઈએ. કારણ કે પછી જૂની વાતમાં કન્ફ્યુઝ થઈ જાય છે કે પેલા દાદાએ તો આવું કીધેલું, મારે તો આવું રહેતું નથી, મારે તો ફલાણું થાય છે, પણ તેમાં પડો. એટલે જ ઘણીવાર ઘણા લોકો નથી, ઘણા તમે દાદા ભગવાન જોડે રહ્યા હોય તો શું બનેલું શું નહીં, તો હવે એને શું ફાયદો આપણને. તો તે છતાં પણ કંઈક એવું હોય એટલે આપણે તો અમારે તો નિકાલ કરવાનો છે. પણ એવી વાતોમાં પણ એની કોઈ વસ્તુ એવી કરી આપીએ કે જેથી કરીને એ દાદાના વિજ્ઞાન ઉપર આવતો જાય. એની થોડી વાત લાગે, પણ મને મારું ધ્યાન હોય ખરું એ કે મારે એવી જગ્યા ઉપર લાવવાનું છે કે જે એ પોતે દાદા ભગવાન જેવો અનુભવ કરે. હું પણ એવું ઈચ્છું છું. હું પણ એવું ઈચ્છું છું. છો ને એકલા હોઈએ પણ મને એ અનુભવ કે જે ની અંદર હું એવો અનુભવ કરું કે જે દાદા ભગવાને કર્યો છે એવો જ હું જ કરી શકું. અશોકભાઈ, એ તમારા સત્સંગમાં એ ખાસિયત છે, એટલે કે ગમે તેટલી વાતો કરશો ને પણ નીચેથી બી તમે વાતો ઉપર લઈ આવશો. આપણી ભાવના છે ને સરસ રીતે એની મેળે કુદરતનું યોગ બળ એની મેળે કામ કરે બધું. હા ડેફિનેટલી. હા અશોકભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.